સુરત શહેરમાં આવેલા રાંદેર વિસ્તારમાં એક હત્યાની ઘટના બની હતી। આ હત્યા રાંદેરના શારદાનગરમાં થઈ હતી। આ હત્યા કેસમાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા સાથે જોડાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે। ઘર કંકાસમાં સમાધાન કરવા ગયેલા પતિના મિત્રની હત્યા તેની પત્ની અને ભાઈઓએ મળીને કરી હતી। આ દરમિયાન પતિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી। સુરત શહેરના રાંદેરમાં આવેલા શારદાનગરમાં અજય દેવીપૂજક નામનો વ્યક્તિ તેના મિત્ર સાથે તેની પત્નીને સમજાવવા ગયો હતો। ઘર કંકાસ મુદ્દે સમજાવવા ગયેલા પતિ અને તેના મિત્ર અજય અને મિત્રની પત્ની અને પત્નીના ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચરાયો હતો। બોલાચાલી દરમિયાન પત્ની અને તેના ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા, જે દરમિયાન તેમણે અજય અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં અજયનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેના મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં નિર્દોષ સમાધાન માટે ગયેલા અજય હોમાઈ ગયો હતો। આ મામલે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આ મામલે રાંદેર પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે અજયની હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે પત્ની, તેના ભાઈ અને અન્ય 2 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। પ્રાથમિક તપાસ વચ્ચે પતિના આડા સંબંધોના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। ગતરોજ પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ આ હુમલાની ઘટના બની હતી। ગઈકાલ તારીખ 16/11/2025 રાત્રિના અરસા દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ 2 ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બનેલ। સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી, જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ। સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદ્ભવેલ છે। ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે શારદાનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા। ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે, જે હાલમાં મૃતક છે, તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘર કંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ। પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય 2 પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે, તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ। ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ નું મૃત્યુ થયેલ છે, તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે। આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પૂજા જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજાએ તેના પતિ પર, જે આ ફરિયાદી છે, તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલ। કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે, ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે અને એ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો અને પતિ પત્ની અલગ રહેતા હતા। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।